મિત્રો કેમ છો મજામાં? તો મિત્રો આજે તમે મારી પાસે જોઈ શકતા હશો એક સ્ટોલ આવેલો છે ટીજે બિઝનેસ કાબિલ 2024. તો આ જે કોલેજ છે શ્રીમતી ટીજે પટેલ કોમર્સ કોલેજ નડિયાદ, એના અંદર અહીંયાના જે સ્ટુડન્ટો છે એ લોકોને એક ટાસ્ક આપવામાં આવ્યો છે. તો આ જે છે બિઝનેસ કાબિલ, તો ફૂડનું એ લોકો ફૂડ બનાવીને વેચવાનું છે. તમને ખબર પડે સ્ટુડન્ટને તમારા માર્કેટના અંદર કઈ રીતે ધંધો કરી કઈ રીતે પૈસા કમાવે. તો ચલો મિત્રો આજે આપણે અહીંયા આગળ તમે મારી આજુ પાસે જોતા તો એક સ્ટોલ લઈ, આ બાજુ એક છે, પેલી બાજુ બીજો, આ બાજુ ત્રીજો, આ બાજુ ચોથો, પાંચો, 5 6 એવા 7 8 સ્ટોલ જો તમે કોલેજ રોડ ઉપર આવતા હશો તો કોલેજ રોડ ઉપર તમને જોવા મળશે. તો ચલો મિત્રો આજે આપણે જાણીએ આ કઈ રીતનું છે, શું મેકિંગ પ્રોસેસ છે અને કઈ રીતનું નહીં, કેટલા દિવસ માટે છે. તો ચલો મારી સાથે આપણે સ્ટાર્ટ કરીએ. જી સાહેબ, તો તમારું નામ? મારું નામ છે મોક્ષાર્થ મકવાણા અને હું ટીજે પટેલ કોમર્સ કોલેજ માંથી આવું છું. અચ્છા, આ જે છે આજે કોન્સેપ્ટ શું છે તમારો? આ કોન્સેપ્ટ છે આપણે છે ને આ બિઝનેસ કાબિલ રાખે છે કોલેજ માંથી. દર વર્ષે આવું ઓર્ગેનાઇઝ કરવામાં આવે છે કોલેજ દ્વારા. તેની અંદર કે છોકરાઓ અમારા જેવા જે આગળ બીકોમ કરીએ છીએ કોમર્સ અંદર, તો અમે આગળ જઈને બિઝનેસ કરવું હોય તો ગ્રાઉન્ડ રિયાલિટી શું છે, કઈ રીતે શું કેમનું થાય, કઈ રીતે વાતચીત કરાય, કેમનું કોઈની જોડે ઉઠબેસ કરવી પડે, એ જાણવા માટે અમે આવો સ્ટોલ દર વર્ષે રાખીએ છીએ. અને એની જોડે જે વાતની વાત કરી, અમારા સ્પોન્સર્સ બી છે જેના લીધે અમે આ કરી શક્યા છે. તો અમને સ્પેશિયલ થેન્ક્સ આપવા માંગીશ. ઓલોંગ અમે G5 ની બી સ્પોન્સરશિપ લીધી છે. આ 31 ડિસેમ્બર એમને સ્પેશિયલ ઓફર આવે છે, તો તમે જરૂર વિઝિટ કરજો. બાય 1 ગેટ 1 ફ્રી નો બી ઓફર છે. અચ્છા, તો મિત્રો આ રીતે G5 નો તો બાય 1 ગેટ 1 ની ફ્રી ની કિંમત છે. આપણે બતાવો કઈ રીતનું છે તમારા? તમે સ્ટોલ અંદર આવીને જોઈ શકો છો કિચન સાઈઝ. જી બતાવો. જે રીતે જોઈ શકીએ છીએ આ અમારું મેન્યુ છે અને આ કાઉન્ટર છે. આની અંદરથી તમે લોકો આવીને અમારું ઓર્ડર એમ કરી શકો છો. મિત્રો આ રીતનું અમુક મેનુ છે. અહીંયા આગળ તમે ઓર્ડર આપશો તો આ રીતનું અહીંયા આગળ છે કામકાજ. બરાબર છે. કિચન બી તમને બતાડી શકું છું. ઓકે, તો ચલો મિત્રો આપણે અમુક કિચન પણ જોઈ લઈએ કઈ રીતનું છે કેવું નહીં. અમે હાઇજીન નું બી ફૂલ ધ્યાન રાખ્યું છે. એટલે જે લોકો બી બનાવે છે એમના હાથમાં તમે ગ્લોવ્સ જોઈ શકો છો. અચ્છા, એટલે હાઇજીન બી ફૂલ રાખ્યું છે. ગેસ નું બી પ્રોટેક્શન અમે રીતે રાખ્યું છે. ગેસ ની જે રીતે પ્રોપર સગડી લઈને કરાય એ રીતે અમે કર્યું છે. એટલે કોઈ હઝાર્ડિયસ એક્ટિવિટીઝ ના બને એના માટે અમે ફૂલ આ વખતે ધ્યાન રાખ્યું છે. અચ્છા, ઇલેક્ટ્રોનિક્સ વસ્તુ બી અમે રાખી છે જેથી લોકોને ગ્રીલ ને એની કરી હોય તો એના માટે બી એ લોકો આવી શકે છે. ઓકે. અમારા સ્ટોલ નું નામ છે ટેસ્ટી ટેમ્પટેશન અને તમે જરૂર વિઝિટ કરજો. આજ માટે જ છે. ઓકે, થેન્ક યુ. જી મિત્રો, તો એ બીજા સ્ટુડન્ટ છે કંઈક બનાવી રહ્યા છે. ડોક્ટરનું નામ પૂછ્યું છે કઈ રીતનું છે. તો સાહેબ તમારું નામ? રાહિલ. અચ્છા, તમે શું બનાવી રહ્યા છો? અત્યારે હું એનિમલ સેલ્ફ વેજની ચટણી બનાવી અને સોસ બનાવી રહ્યો છું. જી. જે જેમથી એની ઉપર આવે જેમથી સ્વાદ આવી શકે એને. ઓકે. અને પેલા અમારા મિત્ર જે શ્યામ તે ફ્રાઈસ કરી રહ્યા છે. ઓકે, તો આપણે ફ્રેન્ચ ફ્રાઈઝ વાળા સાહેબ ભાઈનું કોઈ ઇન્ટરવ્યુ લઈએ. ચલો તો મિત્રો અહીંયા આપણા બીજા એક સ્ટુડન્ટ છે કંઈક બનાવી રહ્યા. ચલો જાણીએ શું બનાવી રહ્યા છે. તો તમે સાહેબ શું બનાવી રહ્યા છો? અમે ફ્રેન્ચ ફ્રાઈસ બનાવી રહ્યા. અચ્છા, સૌથી પહેલા તમારું નામ? શ્યામ પ્રજાપતિ. શ્યામ પ્રજાપતિ. અચ્છા, તો મિત્રો જો અહીંયા આગળ દેશી ચૂલા જેવું આપણે દેશી ઘરેથી ચડે વડે લાવીને અને અહીંયા આગળનું તેલ જે છે આ તેલ કયું વાપરો? ઘરનું તેલ. કયું સિંગ તેલ છે? કપાસિયા તેલ છે વળી. પણ અહીંયા આગળ તમે આવો, ખરેખર હાઇજેનિક ની જોઈએ આપણે તો ફૂલ હાઇજેનિક છે. અહીંયા આગળ આ એક દિવસ માટે ચડાય? એક દિવસ. કેટલા વાગ્યા સુધી? સાંજે 7 વાગે. ઓકે, તો મિત્રો આ જ પૂરતું છે આર્યું. તો અહીંયા આગળ તમે જોઈ શકતા હશો. તો એક દિવસ માટે છે, સાંજે 7 વાગ્યા સુધીનો ટાઈમિંગ છે. તો તમે જો વિડીયો જોતા હોય તો અહીંયા આગળ તમે અચૂક મુલાકાત લો. તો મિત્રો અહીંયા આગળ એમનો એક કસ્ટમર નાસ્તો કરી રહ્યો છે. તો ચલો આપણે પૂછીએ કઈ રીતે છે. તો સાહેબ તમારું નામ? અચ્છા, તમે શું ખાઈ રહ્યા છો? વેજ મેગી. અચ્છા, ટેસ્ટમાં કેવી છે વેજ મેગી? સારી. અચ્છા, હું તમને એવું કહું કે તમે આગળ કોઈને રિકમેન્ડ કરશો કે મેગી ખાવા માટે આવે? હા, જરૂર. અચ્છા, તમે એને રેટિંગ કહું તો તમે 10 માંથી એને કેટલા રેટ આપશો? 6. ઓકે, થેન્ક યુ. તો મિત્રો આ રીતે અમે ઘરાગી પણ ચાલુ થઈ ગઈ છે, આપણો સ્ટોલ પણ ચાલુ થઈ ગયો છે. આપણે ફરીથી હું લોકેશનની વાત કરું તો અહીંયા આગળ તમે જુઓ આપણે આખો સ્ટોલ બતાવીશું. તો મિત્રો અહીંયા આગળ છે આ ગોકુળ પાર્ક સોસાયટી. ગોકુળ પાર્ક સોસાયટીમાં જવાનો જે ખાતો છે
એના અંદર સૌથી પહેલું જ છે, તો તમે આગળ ખાસ અચૂક મુલાકાત લો.